જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 11th સ્ટેન્ડર્ડ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ લેંગ્વેજ યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ ભણી રહ્યા છે. યુનિટના પહેલા પેરેગ્રાફમાં આપણને અરુણિમા સિન્હાની લાઈફ શું હતી એ કહેવામાં આવ્યું છે. એમને શું સ્ટ્રગલ કરી એના વિશે શોર્ટમાં સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ 4 સીન દ્વારા સીન 1, સીન 2, સીન 3, સીન 4 દ્વારા આપણને અરુણિમા લાઈફની અર્થ ટુ એવરેસ્ટ જર્ની કેવી રીતે શક્ય બની એના વિશે સમજાવવામાં આવ્યું છે. તો આપણે શરૂ કરીએ છીએ ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. કે જ્યારે અરુણિમા સિન્હાની વાત કરીએ છીએ તો અત્યારે આપણે એમને ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી તરીકે યાદ કરીએ છીએ હુ સ્કિલ્ડ માઉન્ટ એવરેસ્ટ. પણ એ પહેલાં એ શું હતા તો એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, કે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે સમ થગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. થગ્સ આપણો ગુજરાતી વર્ડ બી છે જેને અહીંયા લખવામાં આવ્યો છે. થગ્સ આપણે કહી શકીએ છીએ બદમાશ, લૂંટારું, ચોર, કે અમુક આવા બદમાશ લોકોએ, ચોર લોકોએ એમની સોનાની ચેન સ્નેચ એટલે ઝૂંટવી લેવું, છીનવી લેવાનો પ્રયત્ન કર્યો. આપણે અવારનવાર સાંભળીએ છીએ પેપરમાં ચેઇન સ્નેચિંગ ઇન્સિડન્ટ, અછોડા તોડના બનાવો. અહીંયા પણ એવો જ પ્રયત્ન થઈ રહ્યો છે. શી ફોટ બેક. એવું નથી કે અરુણિમા સિન્હાએ એમને ચેઇન તોડી લઈને જવા દીધા. શી ફોટ બેક બટ સામે લડત આપી, બટ શી વોઝ અલોન, સો શી વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ શી લોસ્ટ હર લેફ્ટ લેગ. ચાલુ ટ્રેનમાંથી એમને બહાર ફેંકી દેવામાં આવ્યા અને એમને એમનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન વેન શી વોઝ ઓનલી 24. માત્ર 24 વર્ષના હતા અરુણિમા સિન્હા ત્યારે આ ઘટના ઘટી છે. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. એમનો જે જોશ હતો, એમની એક જે ઉર્જા હતી, ઉત્સાહ હતો, એ ઉત્સાહને આ ઘટનાથી કોઈ અસર ન થઈ. મતલબ એમની સ્પિરિટમાં કોઈ કમી નથી આવી લાઈફમાં આગળ પણ. બાકી આપણે હોય તો એક બહાનું મળી જાય કે લાઈફ ટાઈમ બહાનું કે મારાથી નહીં થાય, મેં એ નહીં કરી શકતા, રાઈટ. બટ અરુણિમા સિન્હાના સ્પિરિટમાં એક એનર્જી લેવલમાં કોઈ ઘટાડો નથી થયો, કોઈ અસર નથી થઈ. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, જેને આપણે એઇમ્સ કહીએ છીએ, દિલ્હી, એન્ડ આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. મતલબ અરુણિમા સિન્હાને ડાબો પગ મળ્યો તો ખરો, પણ હવે કેવો કહેવાય, આર્ટિફિશિયલ, ખોટો પગ, એ કૃત્રિમ પગ, મેન મેડ લેગ એમને ફિટ કરી આપવામાં આવ્યો. યર લેટર, એના 1 વર્ષ પછી શી વોઝ રીટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર, ને માઉન્ટેનિયર પર્વતારોહણની તાલીમ લીધી એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ, ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, જેને કહીએ આપણે પીક, હાઈએસ્ટ પીક, એ સર કરવાવાળા, એને ક્લાઇમ્બ કરવાવાળા અરુણિમા સિન્હા પહેલા ફિમેલ એમ્પ્યુટી બન્યા. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન્સ. તો અહીંયા આપણને અરુણિમા સિન્હાની વાર્તાથી, અરુણિમા સિન્હાના જીવન પરથી આપણને એક આશા, હિંમત અને પ્રેરણા એક શીખવા મળશે કે ક્યારેય વી મસ્ટ નોટ લૂઝ આર કરેજ વોટ એવર ધ સિચ્યુએશન વુડ બી. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ નરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. અરુણિમા સિન્હાના શબ્દોમાં જ આપણે 4 સીન ભણવા જઈ રહ્યા છે. સીન 1, આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. હવે જો ક્યાંથી શરૂઆત થઈ, આપણને બ્રીફ શોર્ટમાં તો કહી દીધું છે કે ટ્રેનમાં હતા અને કોઈ ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો, વળતી લડત આપી, પણ ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવ્યા, ડાબો પગ જતો રહ્યો. પણ આ બધું કેવી રીતે થયું તો એ આપણને હવે ધીમે ધીમે સમજાવે છે. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગ એટલે તમે સમજી શકો છો ઘસઘસાટ ઊંઘવા માંડવું. મેં ઊંઘવાની શરૂઆત કરી હતી, સૂઈ ગઈ હતી. માય આઈઝ વર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. ઓબ્વિયસ, આંખો બંધ હોય છે, રાઈટ, પણ માઇન્ડ આપણું હંમેશા જાગૃત અવસ્થામાં હોય છે. મારું મગજ જાગૃત હતું છે. અને આઈ રિમેમ્બર, મને હજુ પણ યાદ છે, સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. આપણે ટ્રેનમાં, બસમાં જતા હોય ત્યારે આપણે વાતચીત કરતા હોય કે હવે આગળ આ સ્ટેશન આવશે, આગળ આ સ્ટેશન આવશે. તો કોઈક બોલ્યું પણ ખરું કે હવે થોડી વખત પછી બરેલી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ, બહુ જ ઊંડા વિચારમાં હતી. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન. ટગિંગ એટલે ખેંચવું. તમે ટગ ઓફ વોર સાંભળ્યું જશે, રસ્સા ખેંચ, ટગ ઓફ વોર. ટગિંગ, ખેંચવું. કોઈક મારી સોનાની ચેન ખેંચતું હતું ને એવું મેં ફીલ કર્યું.
અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. તો છોકરીઓનો બેસ્ટ ફ્રેન્ડ કોણ હોય તો એની સિક્સ્થ સેન્સ છે, રાઈટ, છઠ્ઠી ઇન્દ્રિય જેને કહીએ આપણે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન્ડ માય માઇઝ, તરત જ આંખો ખોલી દીધી. ઓબ્વિયસ, કુદરતી જે સ્વાભાવિક છે કે કોઈ આવી આપણી ચેન ખેંચતું હોય તો ના તું ખેંચી જા ભાઈ પછી હું આંખો ખોલીશ, એવું તો નહીં હોય ને. સ્વાભાવિક રીતે મેં મારી આંખો ખોલી દીધી. એન્ડ આઈ સો વોટ 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. મારી આજુબાજુમાં 4 થી 5 માણસો હતા. ધેર ડ્રંકન લુક્સ, ચહેરા કેવા દેખાતા હતા એમના, જાણે દારૂ પીધેલા હોય એમ. એન્ડ બિહેવિયર એમના વર્તનથી અને એમના આ દારૂ પીધેલા ચહેરાઓ પરથી ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. ઇન્કલિંગ એટલે હિન્ટ. મને એમના ઇન્ટેન્શન, એમનો ઈરાદો શું છે એ મને ખબર પડી ગઈ. બરાબર. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ મતલબ તરત જ ઊભી થઈ ટુ ટેલ ધેમ દેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. પાર્ટિંગ, છૂટા પડવું. ઓ ભાઈ, મારે મારી ચેનથી છૂટા નથી પડવું. ઇન શોર્ટ, હું એકદમ ઇઝીલી તો મારી ચેન તમને આપવાની નથી. સો ધે કેમ ટુગેધર એટ મી. એટલે મારો આવો ઉત્સાહ જોઈને, હું જ્યારે વળતી લડત આપતી હતી એવું જોઈને બધા મારી સામે ભેગા થઈને આવે છે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. જો આપણી અહીંયા આપણી નબળી માનસિકતા છે કે આપણે પૂછવાની પણ દરકાર નથી કરતા કે શું થયું. ક્રાઉડ ભેગું થઈ જશે પણ શું થઈ રહ્યું છે એ કોઈ તપાસ નહીં કરે. તો કમ્પાર્ટમેન્ટ, આખો ગાડીનો જે કમ્પાર્ટમેન્ટ હતો જ્યાં મુસાફરો બેઠેલા હતા, એક પણ નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. અરે કોઈ ઊભું નથી થયું પૂછવા માટે કે ભાઈ શું થઈ રહ્યું છે, તમે આ એકલી છોકરીને કેમ હેરાન કરી રહ્યા છો. તો ફરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. પૂછવા ઊભા નથી થયા ભાઈ. તો એ લોકો બચાવવા આવે એવો તો કોઈ પ્રશ્ન જ નથી, ભૂલી જાઓ એ વાતને. રેસ્ક્યુ, મારી મદદે આવવું. રેસ્ક્યુનો મતલબ સહાય કરવી. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. કોઈ ઓપ્શન જ નથી મારી પાસે હવે, તો બસ ટુ ટેક ધેમ ઓન મતલબ આઈ હેવ ટુ ચેલેન્જ ધેમ. ધ્યાન રાખજો, જ્યારે તમારી પાસે ઘણા બધા ઓપ્શન હોય છે ને ત્યારે તમારી ક્ષમતા મરતી જાય છે. હમણાં બી ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે કે બહુ બધી ફેસિલિટીઝ જ્યારે છોકરાઓને મળી જાય છે ને, અને એક વગર કારણનો ખોટો એક સપોર્ટ મળી જાય છે, ત્યારે છોકરાઓ થોડા ઓફ ટ્રેક જતા રહે છે. પણ અહીંયા એવું કહે છે જ્યારે કોઈ એમની પાસે ઓપ્શન જ નહીં હોય તો, માન લો કે તમારી પાસે ઓપ્શન જ નથી તો તમે કોઈ પણ રીતે આવેલી પરિસ્થિતિની સાથે સેટ થઈ જ જશો. તો અહીંયા પણ અરુણિમા સિન્હા એમ કહે છે, આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. સો આઈ ગોટ અ યુથ, એક ચાર પાંચમાંથી એકને પકડ્યો, હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, કે જે મારી સામે આવીને લડવા જઈ રહ્યો હતો. સાઇઝ મી અપ એટલે માપવું તો આપણે નથી કરતા, પણ જાણે મારી સામે આવી અને મને આમ ઉપરથી નીચે જોઈ રહ્યો હતો કે ઓકે આ છોકરી શું કરશે, એને તો મેં કોલરથી જ પકડી લીધો એન્ડ પુશ્ડ હિમ બેક, પાછો ધક્કો મારી દીધો. આઈ કિક્ડ કપલ ઓફ અધર્સ, અને બાકીના લોકોને તો કિક મારી, લાત મારીને દૂર મોકલી દીધા. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. અને ટ્રેનમાં એક અનિચ્છનીય અપવાદરૂપ એક યુદ્ધ શરૂ થઈ ગયું. ટ્રેનમાં એક અપવાદરૂપ યુદ્ધ શરૂ થઈ ગયું કે આવી લડાઈ જનરલી ના થાય, પણ અહીંયા થઈ. ધ વુલ્વ્સ, અહીંયા વુલ્ફનું બહુવચન યુઝ કર્યું છે, WOLF, વુલ્ફ, એનું વુલ્વ્સ કર્યું છે. મતલબ કોણ? પેલા 4 માણસો. એમને જાનવર કહીને સંબોધ્યા છે. વરુ થાય, આપણે જાનવર નહીં કહીએ, જાનવર જેવું વર્તન. ધ વુલ્વ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેઇન. મારી ચેન ખેંચવાનો બીજો પ્રયત્ન એમનો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. હજુ પણ મારો પ્રતિકાર, વિરોધ અને લડત ચાલુ જ હતી કે જ્યાં સુધી એક ઘટના ઘટી. શું? અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્ઝી, વાઇલ્ડ એક્સાઇટમેન્ટ, બહુ જ ઉશ્કેરાઈને એક માણસ, એમનામાંથી એક માણસ આવ્યો, ગીવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. પોતાનું પૂરેપૂરું બળ લગાવીને, જોર લગાવીને મને જોરદાર લાત મારી. એન ઓફ બેલેન્સ, મારું સંતુલન ખોરવાઈ ગયું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. તો હું સમયસર મારી જાતને રિકવર ન કરી શકી. એન્ડ આઈ લિટરલી, તમે જોઈ શકો છો, ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. ટ્રેનની બહાર ઉડી, મતલબ ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. હજુ પણ મારા મોબાઈલ ફોનને મેં મારા હાથમાં જ રાખ્યો છે, છોડ્યો નથી. આઈ વોઝ મિડ એર, હું હજુ હવામાં હતી, વચ્ચે હતી. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ ધ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક.
આ મારી ટ્રેન છે, અહીંયાથી હું બહાર પડું છું ને સામે બીજી ટ્રેન આવે છે. હા, બે ટ્રેનની વચ્ચે હું અથડાયા કરી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. મૂવિંગ સ્ટીલનો મતલબ શું થાય? ટ્રેન. બરાબર, સામેની ટ્રેન સાથે મારી બોડી અથડાઈ છે એન્ડ રિબાઉન્ડેડ, અને હું પાછી આવી ટુ માય ટ્રેન. ત્યાંથી આ ટ્રેનથી અથડાઈને મારી ટ્રેન પર પાછી આવું છું, રિબાઉન્સ થઉં છું. ધ પિંગ પોંગ, આ અથડામણ આ ટ્રેનથી પેલી ટ્રેન પર. મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ. થોડી સેકન્ડ્સ તો અથડામણ ચાલુ રહી જ હોવી જોઈએ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. આપણને બધાને ખબર છે કે કોઈ પણ વસ્તુ ઉપર નહીં જાય, નીચે જ આવશે. તો જ્યાં સુધી નીચે આવી ત્યાં સુધી હું બે ટ્રેન વચ્ચે અથડાયા કરી. એન્ડ ડિસ્પાઇટ ઓલ માય એફર્ટ્સ, બધા પ્રયત્નો કર્યા હોવા છતાં પણ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, અને મારો ડાબો પગ ટ્રેક પર પડી ગયો. એન્ડ ગચ, આ અવાજ છે. દેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ, ગેટિંગ કટ. ચોપ્ડનો મતલબ કટ. મારો પગ કપાવાનો અવાજ હતો, હું મહેસૂસ કરી શકતી હતી. દેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. જે તીવ્ર, એકદમ જોરદાર મોટી બૂમ પાડી, જે ચીસ પાડી, જે સાંભળવા માટે ત્યાં કોઈ નહોતું. સો આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ, મોશનલેસ વિધાઉટ મૂવમેન્ટ, હલ્યા ચાલ્યા વગર ત્યાં પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. અને ટ્રેન પેલી જોઉં છું કે ટ્રેન જઈ રહી છે, પાછળ એક લાઇટ છે, ટેલ લાઇટ એટલે ટ્રેનની પાછળ જે છેલ્લે એન્ડ હોય તે, એ લાલ લાઇટ હું જોઈ રહી છું. અન્ટિલ ઇટ ડીમ્ડ એન્ડ ફેડેડ, કે જ્યાં સુધી એ ઝાંખી થઈ અને અદૃશ્ય થઈ ગઈ ટુ ડાર્કનેસ. બસ ટ્રેન વધતી ગઈ, આગળ ચાલતી ગઈ, અને પછી એ લાલ લાઇટ દેખાવાની પણ બંધ. આપણે નથી બોલતા હિન્દીમાં આંખો સે ઓજલ હો જાના. ધેન આઈ ફેઇન્ટેડ. પછી હું બેભાન થઈ ગઈ. તો આ પહેલો સીન હતો કે જેમાં આપણને બતાવ્યું છે કે કેવી રીતે એમને ટ્રેનમાં લડત આપી છતાં પણ એમને એક પગ ગુમાવવો પડ્યો. સીન 2. આઈ વોઝ એડમિટેડ ટુ એઇમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. હું નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર છું, બરાબર, હજુ તો. સો મને ત્યાંથી લોકલ હોસ્પિટલમાંથી એઇમ્સમાં લઈ જવામાં આવી દિલ્હીમાં. એનો કેવી રીતે કે PM વડાપ્રધાને, દેશના વડાપ્રધાને પણ આ બાબતમાં પોતાની હાજરી મૂકી, દરમિયાનગીરી કરી, અને એમની દરમિયાનગીરીથી, એમના કહેવાથી મને એઇમ્સમાં એડમિટ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. ઓબ્વિયસલી સ્પોર્ટ્સ સેલિબ્રિટી છે, નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર છે, તો કેન્દ્ર સરકાર મારા હોસ્પિટલાઇઝેશનનો બધો જ ખર્ચો ઉઠાવવાની હતી. સૂન એઇમ્સ બિગેન ઇશ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. અને મારા તો હેલ્થના બુલેટિન્સ, ન્યૂઝ એઇમ્સ ઇસ્યુ કરવા માંડ્યું કે અરુણિમા સિન્હાને સારું છે, એમની તબિયતમાં આટલો સુધારો છે, આમ છે, હવે આવું કરી શકે છે, એમને હવે પેઇન ઓછું છે. આવા સમાચાર બહાર આવવા માંડ્યા. અને આઈ વોઝ ટોલ્ડ, મને એવું કહેવામાં આવ્યું દેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ, ઇન શોર્ટ એવરી વન, યંગ હોય એ લોકો, ઘણા આપણા યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષા ડ્રાઈવર્સ ઇવન, અરે રોડ સાઇડ વેન્ડર્સ, આજુબાજુ પથારા નાખનારા લોકો, રોજનું કમાઈને જીવનારા લોકો પણ વર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. મારા માટે, મારી રિકવરી માટે એ લોકોએ ભેગા થઈને કેન્ડલ માર્ચ કાઢી, એક સપોર્ટ ઊભો કર્યો મારા માટે કે ડોન્ટ વરી, વી આર વિથ યુ. With the help of the best and latest technology, gradually I started responding to the treatment. આજે ટ્રીટમેન્ટની વાત થઈ નથી, રોજે નવી નવી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. કોઈ પણ આપણે જે પહેલાં વિચાર્યું નથી એવી ટ્રીટમેન્ટ આપણને મળી શકે છે, ટેકનોલોજી અવેલેબલ છે. તો બેસ્ટ અને લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી ધીમે ધીમે હું જે ટ્રીટમેન્ટ ચાલી રહી હતી એને રિસ્પોન્ડ કરવા માંડી, પ્રતિભાવ આપવા માંડી. વન મોર્નિંગ, તો આવી જ એક દિવસે સવારે માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, સાહેબ, ભાઈ સાહેબ જેને કહે છે, કે સડનલી આસ્ક્ડ મી, એક દિવસ સવારે મારા બનેવી, જેને આપણે કહીએ બ્રધર ઇન લો, બનેવી, મારી બેન લક્ષ્મીના હસબન્ડ આવીને મને કહે છે, એવરેસ્ટ ચઢોગી? બોલો, એક પગ કપાઈ ગયો છે અને સામેવાળો વ્યક્તિ એવરેસ્ટ ચઢોગી એવો પ્રશ્ન પૂછે છે. આપણે હોય શું કરીએ? પેલા ભાઈ મસ્કરી કરે છે કે શું? He had just read an interesting piece of information in the newspaper. કેમ કે સાહેબ હમણાં જ ન્યૂઝપેપરમાં કંઈક બહુ જ રસપ્રદ માહિતી વાંચીને આવ્યા હતા. કઈ માહિતી? નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. અને
એ માહિતી હતી કે આજ દિન સુધી કોઈ પણ ફિમેલ એમ્પ્યુટીનો મતલબ આપણા 2 હાથ અને 2 પગ, એને આપણે લિમ્સ કહીએ, એમાંથી એક પણ વસ્તુ જો કપાઈ જાય ને તો તમને એમ્પ્યુટી કહેવાય, રાઈટ? તો એક પણ એવી વ્યક્તિ કે જેનો એક પગ ના હોય, એનો એક હાથ ના હોય, એવી વ્યક્તિ અત્યાર સુધી માઉન્ટ એવરેસ્ટ સ્કેલ નથી કર્યો, ક્લાઇમ્બ નથી કર્યો, એવું વાંચીને આવ્યા. આઈ વોઝન્ટ અમ્યુઝડ. મને બહુ સરપ્રાઇઝ ના થયું, એમાં શું, રાઈટ? આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. સો ઓબ્વિયસ ના કે યાર એક પગ કપાઈ ગયો છે, તમે માઉન્ટ એવરેસ્ટ ચઢવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. પણ જો આને કહેવાય કે એક સ્પિરિટ. પણ પછી મેં મારી જાત સાથે વાત કરી. ઇફ આઈ કુડ ટેક અ શોટ, મતલબ પ્રયત્ન કરવો એટ એવરેસ્ટ, કે એકવાર પ્રયત્ન કરું એન્ડ સક્સીડ, અને જો સફળ થઈ જવું તો યસ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ દેટ રેકોર્ડ. તો આ રેકોર્ડ મારા નામે થઈ જશે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. થોડો સમય મેં આના વિશે વિચાર કર્યો. ધેન આઈ કન્વેડ ટુ સાહેબ માય વિલિંગનેસ. પાઠવવો, સંદેશો પાઠવવો, મારી ઈચ્છા દર્શાવી મેં સાહેબને. સાહેબ કોણ? ભાઈ સાહેબ, જીજાજી બનેવી. ટુ ટેક અપ ધ ચેલેન્જ. અને શું, કયા શબ્દો બોલે છે? ઠીક હે હમ કરેંગે. વાહ, આને કહેવાય બ્રેવરી. જો હમ કરેંગે, આઈ સેડ, આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે મારા લાઈફમાં કંઈક છે કે જેની હું આતુરતાપૂર્વક રાહ જોઉં છું. લુક ફોરવર્ડ ટુ શું? અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. સ્વપ્ન જોવા માટે એક કારણ મળી ગયું છે, એક ધ્યેય છે મારા પાસે, એક મિશન છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. ખબર છે, એક પગ નથી. જે બિલકુલ સહી સલામત હોય છે એ લોકો પણ અહીંયા પાછા પડે છે. મારો તો એક પગ નથી. મને ખબર છે ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ધેટ ઇઝી, બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. આખી જિંદગીમાં ઇઝી જોયું જ શું છે? આખી જિંદગીમાં બધી વસ્તુઓ હાર્ડ જ ફેસ કરી છે, ડિફિકલ્ટીઝ ફેસ કરી જ છે. તો આને કેમ નહીં? આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. આઈ વોઝ રીબોર્ન. ફરી જન્મ થયો મારો, બીજો જન્મ આ મારો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. પગ, લિમ્બ એટલે અહીંયા પગ, મારા લેફ્ટ લેગના આવવાની હું રાહ જોઈ રહી હતી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, અને જ્યારે ફાઇનલી આવ્યો, આઈ વોઝ ઓવરજોયડ. બહુ ખુશ થઈ ગઈ કે ચાલો હવે હું સંપૂર્ણ થઈ ગઈ પાછી. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. જો ઉપમા અલંકાર છે, જાણે મારા સાચા પગ જેવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. ભાગ્યે જ મને એમાં કોઈ ડિફરન્સ દેખાય, તો કોઈને તો નહોતો જ દેખાવાનું ને. મતલબ કોઈને ખબર જ નથી પડવાની કે હું એમ્પ્યુટી છું. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was wedded. I was married for life. જો અહીંયા કીધું છે હું પ્રેમમાં પડી ગઈ આ સ્ટ્રેન્જરના. આ એક અજાણી વ્યક્તિ તરીકે સંબોધન કરે છે. સજીવારોપણ અલંકાર હું વ્યક્તિઓ માટે યુઝ કરીએ છીએ કે આ એક સ્ટ્રેન્જરના પ્રેમમાં હું પડી અને એની સાથે જીવન પર્યંત બસ મેરેજ કરી લીધું એની સાથે. આઈ હેવ સેટ માય આઈઝ ઓન માઉન્ટેન, બર્ડ્સ આઈ અટેન્શન. કે હવે મારું ધ્યેય, મારી આંખો મેં માઉન્ટ એવરેસ્ટ પર જ રાખી. I needed to prepare myself with the help of this stranger. અને મને મદદ કોણ કરશે? તો આ મારો લેફ્ટ લેગ. એની મદદથી મારે આગળ તૈયારી કરવાની જરૂર હતી. આ સીન 2 હતો કે જેમાં આપણને બતાવ્યું કે કેવી રીતે આ સ્વપ્ન મગજમાં એક આકાર લે છે. અને હવે સીન 3માં જોઈશું કે આ સ્વપ્ન પૂરું કરવા માટે એ સૂઈ નહીં જાય, એ જાગશે. સીન 3 ઓન 28th February 2012. 2012, 28મી ફેબ્રુઆરી. ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. લગભગ ખબર છે ને, આપણે પહેલા પેરેગ્રાફમાં જોયું કે 1 વર્ષ પછી તો મેં માઉન્ટેનિયર તરીકેની ટ્રેનિંગ લીધી. કે 1 વર્ષ પછી મને 1 વર્ષ કે જ્યારે મને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવી હતી એના 1 વર્ષ પછી, એટલે કે 28મી ફેબ્રુઆરી 2012ના રોજ આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશીની નજીક બચેન્દ્રી પાલ, કે જે જાતે પણ ફર્સ્ટ ફિમેલ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ ઇન ઇન્ડિયા છે, એમને એક ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ કર્યું છે કે જ્યાં આવા પર્વતારોહકને ટ્રેનિંગ આપવામાં આવે. એને સેટઅપ સ્થાપના કરી છે. ત્યાં જવાની મેં શરૂઆત કરી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર દેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી. અને મેં એમને ફોન કર્યો બચેન્દ્રી પાલને કે અમે ઉત્તરકાશી આવી પહોંચ્યા છે, આવી ગયા છે. એન્ડ શી વોઝ સરપ્રાઇઝડ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. અરે જસ્ટ યુ કોલ્ડ એન્ડ જસ્ટ યુ અરાઇવ્ડ.
હમણાં તો કોલ આવ્યો હતો ને હમણાં તો તમે આવી પણ ગયા. મતલબ બહુ જલ્દી હું ત્યાં પહોંચી ગઈ. એનાથી બચેન્દ્રી પાલને બહુ સરપ્રાઈઝ થયું. એન્ડ આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. અને મારો આત્મવિશ્વાસ તો જાણે બસ વધ્યો. સ્કાય રોકેટેડ, ખૂબ ઝડપથી વધવું. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ પણ મોટિવેટ કરે છે હંમેશા. એવું નહીં કે તારાથી નહીં થાય ભાઈ, એક તો એક પગ નથી ને અહીંયા આવી જાઉં છું, એવું નહીં. સી આને કહેવાય રિયલ ટીચર, રિયલ ટ્રેનર, કે જે પમ્પ્ડ અપ કરે છે, બૂસ્ટઅપ કરે છે, રાઈટ, કોન્ફિડન્સ લાવે છે મારામાં. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. કે તું બીજા બધા લોકો કરતાં તો બહુ સરસ છે. ધીઝ પીપલ, બાકીના લોકો, તારા સિવાયના લોકો, સીમ ટુ બી, જાણે લાગે છે, સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. બીજા લોકો શારીરિક વિકલાંગ છે, તું નહીં. તું શારીરિક વિકલાંગ કદાચ હું તને કહું, પણ તું માનસિક બહુ સશક્ત છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બહુ જ ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન, એક્સપિડિશન મતલબ એડવેન્ચરસ જર્ની, કે તું આ જે એક સાહસિક યાત્રા શરૂ કરી પહેલાં, એક્સપિડિશન શરૂ કરી પહેલાં, યુ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે એક ટેસ્ટ આપવો પડશે ભાઈ, ક્વોલિફાઈંગ મેચ રમવી પડશે, તો જ તું સેમિફાઇનલ ને ફાઇનલમાં આવીશ. If you climb 21,798 feet high ચમસાર કાંગડી માઉન્ટેન ઇન લડાખ, અને જો લડાખમાં તું આ ચમસાર કાંગડી માઉન્ટેનને ક્લાઇમ્બ કરી બતાવે 21,798 ફૂટ, then you will be on your way to Everest. Then you are on your way. તો તું ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સફળ. And see what I did. I successfully completed that expedition. અને મેં એ કમ્પ્લીટ પણ કર્યું, અને તે પણ સફળતાપૂર્વક. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ. અચ્છા, કેમ્પ બનેલા હોય કે જ્યાં આપણે બેસીને રેસ્ટ કરી શકીએ. હવે બેઝ કેમ્પ ક્યાં હતો? સિચ્યુએટેડ એટ 18,000 ફીટ. એ પણ 18,000 ફીટ પર બેઝ કેમ્પ હતો. ત્યાં 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. આ ટીમમાં, આ ચમસાર કાંગડી માઉન્ટેન લડાખમાં ઉપર જવા માટે 19 સભ્યો આગળ વધી રહ્યા હતા. એમાંથી 16 તો ત્યાં રિટાયર્ડ થઈ ગયા બેઝ કેમ્પથી જ પાછા. અમારથી નહીં થાય. બચેન્દ્રી પાલ પાછળ, મારી પાછળ આવે છે. ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બેઝ કેમ્પ પર આવીને મને ગ્રીટ કરે છે. કેવી રીતે? માય શેરની, મેરી શેરની કહે છે. જુઓ, શી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. અને મને ભેટી પડ્યા. એમ્બ્રેસ, હગ કરવું, ભેટી પડ્યા. બહુ જ પ્રેમથી ભેટી પડ્યા મને, એક અફેક્શન, એક સ્નેહ. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ્ડ ધેટ I was finally ready for Everest, and Bachendri Pal finally told me that you are on your way. Shabash. She also assured me that she would talk to the official at Tata Steel for sponsoring my Everest dream. કે ટાટા સ્ટીલ વાળાને એ રિક્વેસ્ટ કરશે કે ભાઈ અરુણિમા સિન્હા છે, જે એમ્પ્યુટી છે, ફિમેલ એમ્પ્યુટી, એન્ડ હુ વોન્ટ્સ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ, સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, ઇફ યુ કેન સ્પોન્સર હર, કે તમે એને સ્પોન્સર કરી શકો છો. મતલબ ઓલ ફિનાન્શિયલ એક્સપેન્સ વુડ બી બોર્ન બાય ટાટા સ્ટીલ. કે ભાઈ ટાટા સ્ટીલ મને જો સ્પોન્સર કરે, તેમ આપણે જોતા હશો ઇન્ડિયન ટીમ સહારા લખીને આવતું હતું ને, સહારા, મતલબ બધો જ ખર્ચો કોણ ઉઠાવે છે? સહારા ઇન્ડિયા. તો અહીંયા ટાટા સ્ટીલ એમને સ્પોન્સર કરશે એવું હું રિક્વેસ્ટ કરીશ, એવું બચેન્દ્રી પાલ કહે છે. તો અહીંયા ત્રીજા સીનમાં આપણને એવું કહ્યું છે કે હવે એ બચેન્દ્રી પાલના અંડર ટ્રેનિંગ એ માઉન્ટ એવરેસ્ટ સ્કેલ કરવા માટે તૈયાર છે. તો ચાલો આગળ સીન 4. I arrived at Everest Base Camp on 11th April 2013. Exactly 2 years had passed since I was thrown out of the moving train. 2013 11મી એપ્રિલ, જોયું, 1 વર્ષ વધારે છે. એટલે કે મને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવી હતી ત્યારથી લઈને આજ સુધી 2 વર્ષ વીતી ગયા છે. અને આજે જુઓ, હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર આવી ગઈ છું. આપણે હોય તો 2 વર્ષ તો માનસિક રિકવરીમાં લાવીએ. એટલે હેડ્સ ઓફ ટુ ધીસ ગર્લ, 24-year ગર્લ, અત્યારે 26, આપણે ભણી રહ્યા છીએ 2013. એટ ધ કેમ્પ નો બડી સીમ ટુ નો. અને અમે જે બેઝ કેમ્પ પર રોકાયા ને, ત્યાં કોઈને ખબર જ નથી દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, કે એક પગ તો મારો ખોટો છે. બોલો લો. વન ડે વાઇલ રિટર્નિંગ, કે જ્યારે મેં બેઝ કેમ્પથી પાછા ફરી રહ્યા હતા ત્યારે, હવે એટલે પાછા નીચે નથી આવતા, પર્વતારોહણ તો ઉપર નીચે જાઓ, પાછા ઉપર જાઓ, એવું હોય. માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો. તો બરફના કારણે, આઈસના કારણે મારો ડાબો પગ જે હતો, વુડન લેગ છે, આર્ટિફિશિયલ, એ ભીનો થઈ ગયો. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ, કેમ કે હું 2 થી 3 વાર ત્યાં લપસી પડી હતી ઓન ધ સ્લીપરી સરફેસ.
ફિસલન કહીએ જેને આપણે, લપસાવી જગ્યા પરથી હું લપસી પડી 2-3 વાર, તો મારો પગ ભીનો, ડાબો પગ ભીનો થઈ ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. કેટલું સરસ, પગ ભીનો થઈ ગયો હતો, સૂકવવા જ મૂકી દીધો બહાર સૂર્યપ્રકાશમાં. કેટલું સારું કહે આ ફેસિલિટી. એ તો એમને જ પૂછીએ આપણે. એટ ધેટ ટાઈમ, ત્યારે સમ ફોરેનર્સ કે જે બીજા પર્વતારોહક હતા, ફોરેનર્સ હતા, જેમને ખ્યાલ આવ્યો, વિદેશી પર્વતારોહક, રિયલાઇઝ દેટ આઈ હેડ ઓનલી વન લેગ. અરે યાર, એક જ પગ છે મારો તો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોલ્ડ. ટીઆરપી અહીંયા ફેમ, ખ્યાતિ, નામના, યશ, પ્રસિદ્ધિ, કીર્તિ, રાઈટ. ટીઆરપીનો મતલબ ટોપ રેન્કિંગ પ્રોગ્રામ કરીએ છીએ આપણે, ટોપ રેટેડ પ્રોગ્રામ કરીએ છીએ. અને પછી મારી ટીઆરપી વધી, મારી ફેમ, લોકો મારા પ્રત્યે વધારે પ્રેમ રાખવા માંડે. ઓ બાપરે બાપ, યસ, યુ કીપ ઇટ ઓન, યુ ગો ઓન. અને મને હેલ્પ પણ વધારે મળવા માંડી. ઇન માય ફાઇનલ એક્સપિડિશન, હવે છેલ્લું સ્ટેજ હતું ટુ સાગરમાથા. સાગરમાથા મતલબ ધ હેડ ઓફ ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટનું આ લોકલ નેમ છે. જેમ કે આપણે નર્મદા નદી છે, પણ આપણે એને લોકલ કયા નામથી ઓળખીએ છીએ? રેવા, રાઈટ. તો હવે હું સાગરમાથા એટલે એવરેસ્ટ પર જવાની છેલ્લા ચરણમાંથી, છેલ્લા સ્ટેજમાં હતી. નીમા કાંચા હુ વોઝ માય માઉન્ટેન ગાઈડ. અને નીમા કાંચા મારા માઉન્ટેન ગાઈડ, માર્ગદર્શક હતા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. એ નેપાળથી હતા, બહુ સરસ અને બહુ મદદનીશ હતા, મદદરૂપ હતા. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. કે જ્યારે હું કોઈ વાર અપસેટ થઈ જાઉં ને તો મને થોડા સ્કોલ્ડ, ઠપકો પણ આપે કે નહીં, કીપ ઇટ અપ, ચલો, યુ કેન ડુ ઇટ, રાઈટ. આવા વ્યક્તિ હતા, સરસ હતા. ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. હવે છેલ્લો તબક્કો શરૂ થાય છે. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ. સાંકડો રસ્તો હોય, રીજીસ હોય, રીજીસ, પાતળી, આટલી પાતળી જગ્યામાંથી તમારે આગળ વધવું પડે, રાઈટ. એવું નથી કે તમને આરસીસી રોડ બનાવીને આપે ત્યાં આગળ તમે ચાલવા માંડો. બહુ ડેન્જરસ, નેરો, સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ, હું લપસી, એન્ડ ફેલ વન્સ, એકવાર પડી પણ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અરે ઓક્સિજન ખૂટી રહ્યો હતો મારો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. પગ દુખતો હતો મારો, એની સાથે હું સ્ટ્રગલ કરતી હતી ઉપર આગળ વધવા માટે. એન્ડ ધેન માય શેરપા મતલબ માઉન્ટેન ગાઈડ નીમા કાંચા સેડ, વોટ યુ નો, આઈ મસ્ટ ક્વિટ. કે બસ હવે છોડી દે, પાછા જઈએ પ્લીઝ. ઓક્સિજન પણ ખૂટી રહ્યો છે, ઉપર જઈશું ત્યાં સુધીમાં તો ઓક્સિજન પૂરો થઈ જશે અને પાછા નહીં પહોંચી શકીએ આપણે એકદમ સહી સલામત. બટ આઈ ન્યૂ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ મને ખબર હતી જો એકવાર પાછી ગઈ તો આખી જિંદગી પાછી રહીશ. અને નીચે જઈશું તો ત્યાં આગળ લોકો ટોન્ટ મેણા મારવા માટે ની રાહ જોઈને ઊભા હશે કે ના કહ્યું તું જવાય, આમ હોય તેમ. ઘણા લોકો છે. તમારી સ્ટ્રગલ કોઈ નહીં ઓળખે, તમારી સક્સેસને લોકો ઓળખશે. સ્ટ્રગલ કરતાં કરતાં ફેલ થઈ ગયા ને તો લોકો ટોન્ટ જ મારશે, અને જો સફળ થઈ ગયા ને તો હાથ મિલાવવા માટે આગળ આવશે. એટલે મને ખબર છે કે ધેર વોઝ નો ગોઈંગ બેક. પાછો જવાનો કોઈ રસ્તો જ નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન. મારા શેરપા માઉન્ટેન ગાઈડ નીમા કાંચા કન્ટિન્યુઅસલી કહેતા હતા કે પાછા જઈએ, રિટર્ન થઈએ, પણ નહીં. મેં પુશ ફોરવર્ડ, મારી જાતને આગળ વધારવાનું ચાલુ જ રાખ્યું. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. એટલો ઓક્સિજન તો હતો જ કે હું સમિટ એટલે શિખર, માઉન્ટ એવરેસ્ટ સુધીના શિખર પર પહોંચી જાઉં અને દેશનો ઝંડો લહેરાઈ દઉં, હોઇસ્ટ કરું, ફરકાવું. વોટ હેપન આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. પછી જે થવાનું હોય થાય. ભણાવતા પણ જુઓ કે એક ઉત્સાહ થઈ જાય છે. એક બહુ મોટિવેશનલ સ્ટોરી છે. અરુણિમા સિન્હા પાસેથી ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ આપણે આજે, કે પછી જે પણ થાય, પછી હું નથી પણ રહેતી તો કોઈ મેટર નહીં કરતી. એકવાર એક રેકોર્ડ મારા નામે છે, મારા દેશ માટે કંઈક કર્યું છે એવું લાગશે મને. આઈ ટોલ્ડ નીમા કાંચા ફોર્મલી, એકદમ દ્રઢ નિશ્ચયથી મેં એમને કહી દીધું, રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. કન્સીડ મતલબ સરેન્ડર કરવું. કે જ્યાં સુધી તમે સરેન્ડર નહીં કરો ને, તમે હારી નહીં જાઓ ને, ત્યાં સુધી કોઈ તમને હરાઈ નહીં શકતું. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ. કે કોઈક વાર ઓકેઝનલ ફેલિયર્સ આવશે, કોઈક વાર તમે ફેલ થશો, તમે કોઈ તમારા પ્રયત્નોમાં નિષ્ફળ નીવડશો, વિલ ટેસ્ટ યુ. એ તમારી કસોટી કરશે. બટ યુ કીપ ટ્રાય કરવાનું ચાલુ રાખો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. ભગવાન જેને વિશ્વાસ, હેવ ફેથ ઇન ગોડ, રાઈટ. એક દરવાજો જો એ બંધ કરે છે તો બીજો ખોલી જ નાખે છે. ભાગ્ય બીજો દરવાજો ખોલશે જ. Then I could see him following me even as I continued to drag myself to the top.
હવે એ મારી પાછળ આવે છે, હું જોઉં છું કે એ મને ફોલો કરે છે, પાછળ આવે છે, હું મારી જાતને ડ્રેગ કરું છું, ઘસડાઈને આગળ વધું છું, ખેંચું છું. આમ બહુ મહેનત કરવી પડે છે મારે આગળ વધવા માટે. ડ્રેગ ખેંચવું તો કોઈક વાર ડ્રેગ કરવું પડે, કોઈક વાર વોક, કોઈ વાર ડ્રેગ. તો આ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુડ ટિલ ઇટ ફાઇનલી હેપન. અને જ્યાં સુધી હું એવરેસ્ટ પર પહોંચી ત્યાં સુધી આવું જ કરવું પડ્યું ભાઈ. કોઈક વાર મારે ડ્રેગ કરવું પડતું હતું, ખેંચવું પડે, ઘસડાઈને જવું પડે, પેટના બળ પર આગળ વધવું પડતું હતું, અને કોઈક વાર ચાલીને. અને જ્યારે ઉપર પહોંચી ત્યારે જુઓ, માઉન્ટ એવરેસ્ટ આપણે જઈએ તો નહીં, ભગવાન કરીને તમારામાંથી કોઈ જાય, ગોડ બ્લેસ યુ, બેસ્ટ ઓફ લક. પણ અહીંયાથી આજે માઉન્ટ એવરેસ્ટ કેવું છે એવું તો જોઈ જ લઈએ. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ. જાણે છે આ રૂપક અલંકાર કે જે માઉન્ટ એવરેસ્ટનું ટોપ છે ને એ 20x20નું બરફનું ટેબલ હોય, જાણે બનાવેલું છે એવું લાગતું હતું. I saw several flags of various countries fluttering proudly. અને બહુ બધા દેશના ધ્વજ, રાઈટ, ફ્લેગ્સ, સેવરલ ફ્લેગ્સ, બધા બહુ કન્ટ્રીઝના ફ્લેગ ફ્લટર કરે છે, લહેરાય છે, અને તે પ્રાઉડલી. યસ, વી આર ફ્રોમ ઇન્ડિયા, વી આર ફ્રોમ અમેરિકા, વી આર ફ્રોમ ઓસ્ટ્રેલિયા, લાઈક દેટ, ન્યૂઝીલેન્ડ. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. અચ્છા, હું આ એવરેસ્ટ પર પહેલી વાર આવી? યસ, ફિઝિકલી પહેલી વાર, પણ મેન્ટલી હજારો વાર અહીંયા આવી ચૂકી છું. આ સ્વપ્ન મેં બહુ જ બધી વાર જોયું છે. આ મુમેન્ટ કે હું માઉન્ટ એવરેસ્ટ પર ઊભી રહી હોઈશ, હું આ સ્વપ્નને હું જીવી છું, રાઈટ. દેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ દેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. તો મને એમાં કંઈ નવાઈ જેવું લાગ્યું નહીં કે હું આવી પહોંચી, યસ એવું કંઈ નહીં. અરે કેટલી બધી વાર પહેલાં અહીંયા આવી ચૂકી છું. મતલબ જ્યારે તમે મેન્ટલી પાવરફુલ છો ને તો નો બડી કેન સ્ટોપ યુ. At 10:55 AM on 21st May 2013, 21મી મે 2013, તો સવારના 10:55નો સમય, આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, આઈ વોઝ ઓન ધ એપેક્સ પિનેકલ. હું દુનિયાના સર્વોચ્ચ શિખર પર હતી. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. એક સાથે મને ઘણી બધી હસવાનું મન થાય, રડવાનું મન થાય, ડાન્સ કરવાનું મન થાય. અને મારું મન તો જાણે માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. જાણે વેરિયસ કલર્સ, એવા વેરિયસ થોટ્સ. કેલિડોસ્કોપ તમે જોજો, વેરિયસ કલર્સ યુ કેન સી એટ ધ સેમ ટાઈમ. તો જાણે લાગણીઓ, બધી બહુ લાગણીઓ એક સાથે મારા મનમાં ઉભરી રહી હતી. ઘણી બધી વસ્તુઓ એક સાથે મને કરવાનું મન થતું હતું, રાઈટ. એવરી વન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. જીવવા માટેનો દરેક પાસે કોઈક ને કોઈ રીઝન હોય છે, કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન્ડ, અને આ મારું. કયું કે એવરેસ્ટ સર કરવાનું, મતલબ ડાબો પગ કપાઈ ગયો છે, બહુ જ દુઃખદ ઘટના છે, પણ કહે છે ને જે થાય છે સારા માટે છે. બાકી ડાબો પગ જો હોત તો અરુણિમા સિન્હા નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર જ હોત, આજે ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, અને કેટલાય બધા લોકો માટે એક પ્રેરણા સ્ત્રોત ન બન્યા હોત. તો આ મારા જીવનનું ધ્યેય, રીઝન આ જ હતું કે હું માઉન્ટ એવરેસ્ટ સર કરીશ. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ. ધ્વજ હાથમાં લીધો અને બંને હાથ ઉપર કરી દીધા છે. હાઈ અપ, માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. આઈ એમ ફ્રોમ ઇન્ડિયા, ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, રાઈટ. ધીસ ઇઝ ઓલ અબાઉટ અરુણિમા સિન્હા. ઘણી બધી વસ્તુઓ શીખવા મળે છે. હોપ્સ નહીં છોડીએ, આશા આપણે નથી છોડતા, રાઈટ. મોટિવેશન મળે છે અહીંયા અરુણિમા સિન્હા પાસેથી આપણને કંઈક, રાઈટ. એક કરેજ, હિંમત શું છે એ વસ્તુ જાણવા મળે છે. So this is all about the first lesson, the journey, my journey from Earth to Everest. Jai Hind, Jai Bharat.